નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે પ્રખ્યાત એક્ટર તિહાર જેલમાં। જી હા મિત્રો, તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો, બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસના સંદર્ભમાં નવી દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે। જોકે મિત્રો, દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં તેમની સજા વધારવાનો ઇનકાર કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો, તમને વિગતવાર જણાવી દઈએ કે તેમને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો। જો કે 2 ફેબ્રુઆરીના રોજ કોર્ટે રાજ્યપાલ યાદવને પહેલા આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો। જો કે મિત્રો, ત્યારબાદ કોર્ટે તેમને માફી આપવાનો નિર્ણય લેશે। જો કે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।